અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે। જો કે આ રેકોર્ડ કોઈ સારી બાબતનો નથી, કારણ કે રેકોર્ડ અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનને લઈને નોંધાયો છે। અમેરિકાની સંઘીય સરકાર બુધવારે 36મા દિવસે પણ બંધ રહી, જે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના આ પ્રકારના સૌથી લાંબા ગતિરોધનો રેકોર્ડ છે। સેનેટ દ્વારા બજેટને મંજૂરી ન આપવામાં આવી હોવાના કારણે સરકારી કાર્યક્રમોમાં કાપ મુકાયો છે, ઉડ્ડયનમાં વિલંબ થયો છે અને દેશભરમાં સંઘીય કર્મચારીઓની વેતન ચૂકવણી બંધ પડી ગઈ છે અને આનાથી લાખો અમેરિકનોનું જીવન ખૂબ પ્રભાવિત થયું છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ સાથે તેમની માંગો પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે। વિપક્ષી ડેમોક્રેટ પાર્ટી આરોગ્ય વીમા સબસિડીને સમાપ્ત કરવાની યોજનાને અભેરાઈએ મૂકવાની માંગ કરી રહી છે અને જ્યાં સુધી આ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંસદમાં બજેટને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે। અમેરિકામાં સૌથી લાંબા શટડાઉનનો અત્યાર સુધીનો રેકોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પના નામે જ હતો। ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં સંઘીય સરકાર બંધ થવાનો અગાઉનો રેકોર્ડ બન્યો હતો। તે સમયે મેક્સિકોની સીમા પર સુરક્ષા દિવાલ માટે નાણાં પૂરા પાડવા અંગે ખટરાગ હતો અને સંઘીય સરકાર લગભગ 35 દિવસ સુધી બંધ રહી હતી। આ વખતે અમેરિકામાં 1 ઓક્ટોબરથી આંશિક સરકારી શટડાઉન ચાલી રહ્યું છે, જેને 36 દિવસ થયા છે। આ સંકટ એટલા માટે ઊભું થયું કારણ કે અમેરિકન ગૃહ 30 સપ્ટેમ્બરની સમય મર્યાદા સુધી નવું બજેટ પસાર કરવામાં નિષ્ફળ રહ્યું છે। ડેમોક્રેટ્સે જ્યાં સુધી આરોગ્ય વીમા સબસિડીને વધારવામાં ન આવે ત્યાં સુધી બજેટ પસાર કરવામાં સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સબસિડી વિના બજેટ પસાર કરાવવા પર અડગ છે। હજુ સુધીમાં આ વિડંબણાનો અંત લાવવાની દિશામાં કોઈ નક્કર પગલાં નથી લેવાયા। વર્ષ 1980ની અત્યાર સુધી અમેરિકામાં 11 સરકારી શટડાઉન થઈ ચૂક્યા છે, જેમાંથી 7 શટડાઉન 5 દિવસ અથવા તેથી ઓછા સમય સુધી ચાલ્યા। સૌથી લાંબુ 35 દિવસનું શટડાઉન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 2018ની ચૂંટણી પછી લાગ્યું હતું, જ્યારે ડેમોક્રેટ્સે પ્રતિનિધિ સભા પર નિયંત્રણ મેળવ્યું હતું। શટડાઉન આર્થિક રીતે નુકસાનકારક હોય છે, પરંતુ તેઓ સામાન્ય રીતે એટલા લાંબા નથી ચાલતા કે ગંભીર ક્ષતિ થાય। શટડાઉન સમાપ્ત થયા પછી અર્થતંત્ર સામાન્ય રીતે ફરી પાટા પર આવી જાય છે। રિપબ્લિકને નવેમ્બર 2024ની ચૂંટણીમાં પ્રતિનિધિ સભામાં 220-215થી જીત નોંધાવી હતી અને વર્તમાનમાં તેમની બહુમતી 219થી 213 છે। હાલ 2 બેઠકો પરની પેટા ચૂંટણી બાકી છે। સેનેટમાં રિપબ્લિકન 53થી 47 સાથે બહુમતીમાં છે, પરંતુ અહીં કાયદા પસાર કરવા માટે ઘણા કિસ્સામાં 60 મતોની જરૂર પડે છે, જેને ફિલિબસ્ટર મર્યાદા કહેવામાં આવે છે। ફિલિબસ્ટરથી ઓછામાં ઓછા 41 સેનેટર કોઈ પણ બિલને અનિશ્ચિત કાળ સુધી અટકાવી શકે છે। 60 મતો મેળવવા માટે રિપબ્લિકનને ઓછામાં ઓછા 7 ડેમોક્રેટિક સેનેટરોનું સમર્થન જોઈએ। ફિલિબસ્ટર અમેરિકી બંધારણનો ભાગ નથી અને બહુમતીવાળી પાર્ટી તેને સમાપ્ત કરી શકે છે, પરંતુ કેટલાક રિપબ્લિકન ચિંતિત છે કે જો ભવિષ્યમાં ડેમોક્રેટ સત્તામાં આવે તો તેઓ તેનો દુરુપયોગ કરી શકે છે।